વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામમાં રહેવાસી મધુભાઈ જીવણભાઈ ઠાકોર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે। ગત બુધવારની જાન્યુઆરી 2026ના રોજ કેટલાક વ્યક્તિઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું, જેમાં મધુભાઈ ઠાકોર પર દારૂનો ધંધો ચલાવવા અને ગામમાં આતંક ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો। આ આવેદન કલ્યાણપુર ગામના દક્ષાબેન ઠાકોર, તેમના પુત્ર રવિભાઈ ઠાકોર, ઇન્દ્રાડ ગામના સરપંચ જયમિનીબેન જયસ્વાલ, પતિ સંદીપભાઈ જયસ્વાલ, પિલોલ ગામના હાલના સરપંચ કાંતિભાઈ ફુલાભાઈ સહિતના દ્વારા આપવામાં આવ્યું હતું। આ આરોપીઓએ સંપૂર્ણ ખોટા અને આધાર વિહોણા ગણાવી મધુભાઈ ઠાકોરે આજે પોતાના ગ્રામજનો સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા અને પોતાનું આવેદન રજૂ કર્યું હતું। આજે અમે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર અપાવ્યા હતા। મારી વિરુદ્ધ 2 દિવસ પહેલાં પણ એક આવેદનપત્ર આપ્યું છે। અવારનવાર મીડિયાની અંદર મારા વિરુદ્ધ ખોટા આક્ષેપો થાય છે। પણ મેઇન વસ્તુ કે મારા જ ફરિયાની અંદર મારી વિરુદ્ધ જે અત્યારે ખોટા આક્ષેપો કરનાર જે રવિ નરસિંહ ઠાકોર છે, તેઓ બેફામ રીતે ગાડી ગામમાં ચલાવે છે। થાર લઈ અને મારા ફરિયામાં આવ્યા હતા। મારા ભાઈના મિસિસની બકરી કે જતાં પણ એમને પગ ઉપર ચડાવી હતી, રિટર્નમાં પણ માથા પર ચડાવીને બકરીને મારી નાખવામાં આવી છે। આ ઠપકો આપવા માટે મારા ભાઈના મિસિસ એમના ઘરે ગયા તો ઉપરથી એમને ત્યાં એ લોકોએ મારવા લીધા અને પછી પાછા એ લોકો એમના જ ઘરે મારઝૂડ કરવા માટે એક ટોળકી બનાવીને આવ્યા હતા અને એમાં અંદર આ મેટર બની હતી અને એ મેટરની અંદર પોલીસ તંત્રએ ગુનો નાધી અને બેઉ પાર્ટીના ન્યાય આપ્યો છે। તેમ છતાંય આ લોકોને જ્યારે પોલીસ સ્ટેશને હાજર થવા બોલાયા તો પોલીસ સ્ટેશનના કાગળો ફાડી અને એમને વધુ એક કૃત્ય કરેલું છે। એટલે મને બદનામ કરવા માટે લોકો વારંવાર મીડિયાનો ઉપયોગ લઈ અને મીડિયા કર્મીને પણ ખોટી માહિતી આપી અને લોકો મને બદનામ કરવા માટે નીકળ્યા છે। પ્રોહિબિશનના ગુના સાથે મને સંકળાવે છે અને એ મારા ગામના લોકોનો લાભ લઈ મારું પિલોલ ગ્રામ પંચાયતના હાલના સરપંચ, માજી સરપંચ, માજી તાલુકા સદસ્ય, આ લોકો એક ચૂંટણીલક્ષી જે અમારી સામે સરપંચમાં અમે બધા ઉભા રહ્યા હોય એ ચૂંટણીનો વિરોધ લઈ અને અમારા ગામડાને સપોર્ટ કરી અને એ લોકો પણ મને બદનામ કરવા નીકળ્યા છે। એમાં અમારા હાલના સરપંચ પોતે દારૂના ધંધા સાથે સંકળાયેલા છે અને બાજુના ગામના જે એમની જોડે આવ્યા હતા જે સરપંચના પતિ સંદીપ જયસ્વાલનાઓ એ પણ દારૂના ધંધાઓ સાથે સંકળાયેલા છે। એમની એફઆઈઆર નકલ અમે આવેદનપત્રમાં મૂકી છે। સાવલી અને ભાદરવા જેવા પોલીસ સ્ટેશનોમાં એમાં મોટા મોટા ગુના એમના બન્યા છે। તેમ છતાંય એ લોકો મને બદનામ કરવા નીકળ્યા છે। અગાઉ આવનાર ઇલેક્શનોની અંદર એમને ચૂંટણીઓ લડવી છે એટલે અમને બદનામ કરી અને એમને મોટા ભાગ થવું છે એટલા માટે અમને બદનામ કરે છે। અત્યારે 2 દિવસ અગાઉ જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મધુભાઈ જીવનભાઈ ઠાકોરના વિરુદ્ધમાં એ તદ્દન ખોટું છે। આજે મધુભાઈ જીવનભાઈ ઠાકોરે આખું જીવન પોતાનું સમાજ સેવામાં સમર્પિત કરી છે। આજે 10 વર્ષથી સરપંચ રહ્યા, હાલમાં એ સભ્ય છે પંચાયત બોડીમાં, ત્યારબાદ એ સાવલીમાં સંગઠનમાં કામ કરેલ છે, બક્ષીપંચ પ્રમુખ તરીકે કામગીરી કરેલી છે। એમણે બહુ સારા કામો કર્યા છે, તે છતાંય આજે એમને છબી ખરાબ કરવામાં આવે છે। આજે આટલા વર્ષોમાં અમે હાથે રહીએ છીએ, અમને ખ્યાલ છે કે આજે એમનો પ્રોહિબિશનનો કોઈ દારૂ ધંધો કોઈ કરતા નહીં, એ નેટ ક્લીન છે, તે છતાંય આ લોકો રાજકીય રીતના તેમને બદનામ કરવામાં આવે છે। અગાઉની એમને આપણે થોડા સમય બીજા 3 મહિનામાં તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવવામાં છે, એ લોકોને બીક છે કે ભાઈ આટલું મોટું માથું હોવા છતાં જો અમારું પત્તું કપાય એના લીધે રાજકીય બદનામ કરવામાં આવે છે। જ્યારે ગ્રામસભા કરવામાં આવ્યા હતા ત્યારે વિકાસના મુદ્દાઓની અમે રજૂઆત કરી હતી અને અમે જે મીડિયામાં એમને જે ખોટા કામ કર્યા એનું ચગાવ્યું હતું, એનું આખો વળાંક એમને ઊંધો લઈ લીધો અને રાજકીયમાં ગાળી દીધો। ત્યારબાદ આ લોકો જે માજી તાલુકા પંચાયત સદસ્ય દિનેશભાઈ છે, માજી સરપંચ વિપુલભાઈ છે, જે જયસ્વાલ કરીને જે છે બાજુના ગામના, એ લોકોએ આજે બધું ચગાવ્યું છે એ તદ્દન ખોટું જ છે। હું તો કહું તમે જો સાચા હોય તો આવી જવામાં અમે પ્રેસ કોન્ફરન્સ કરી લઈએ, સાચું ને ખોટામાં ખોટું થઈ જાય। આ જો આ સરપંચશ્રી છે, અત્યારે દારૂનો ધંધો એ કરે છે કે આ મધુભાઈ કરે છે, દારૂનો ધંધો આ વ્યક્તિ કરે છે અને ઉલટા આ તો કેવું થાય કે જ્યારે પકડી જાય તો ઉલટા ચોર કોટવાડ કો દાટે એવું થઈ ગયું છે। આજે પકડાઈ ગયા અને આમની પર આક્ષેપ કરે છે। આજે પિલોલ ગ્રામ પંચાયતની પોતે કારે છે, એના બાજુ દારૂના ધંધા થાય છે અને નિવેદન એવું આપ્યું કે ભાઈ આજનું પિલોલ ગ્રામ પંચાયતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે। તો પિલોલ ગ્રામ પંચાયત 3 કિલોમીટર દૂર કલ્યાણપરા છે, તો એટલે દૂર યુવાધન બરબાદ થશે, પિલોલ પ્રોપર ગ્રામ પંચાયત દારૂ વેચાય એને મેં કશું નહીં થતું। આજે એ જે સરપંચના જીત્યા એમના જે સમર્થકો હતા, આજે એ લોકો ખુલ્લા દારૂ વેચે છે, એ ચાલે, એમનાથી બરબાદ નહીં થાય, પૈસો એમને કમાવશે। આ તો બીજાને માથે નાખવું છે। મધુભાઈ જીવનભાઈ ઠાકોર એકદમ નેટ એન્ડ ક્લીન છે, એમનું કોઈ જાતનું કશું રેકોર્ડ ખરાબ નહીં, કશું જ નહીં। અને અગાઉ ઇલેક્શનનો ધ્યાનમાં આવીને આ લોકો ખોટા આક્ષેપો કરે છે કે એમનું રાજકારણ દબાઈ રહેના લીધે। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।